અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. રોપવેને કારણે સંક્રમણ વધવાનો ભય. સંક્રમણ વધે નહીં તે માટે જલારામ મંદિરના દ્વાર ફરી બંધ કરાયા. કોબ્રા કમાન્ડોના મોતથી સીબીઆઈ તપાસની માંગ. અને વિવિધ માંગણીઓ સાથે ગુરુવારે બેંક હડતાલ. તો હવે જોઈએ સમાચારો વિગતવાર.
રોપવેને કારણે સંક્રમણ વધવાનો ભય સતાવી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 મહિનામાં કોરોના પોઝિટિવ 1279 કેસ નોંધાયા છે, જેની સામે 1432 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. પરંતુ પ્રવાસીઓની ભીડથી કેસ વધવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે અને જૂનાગઢમાં રોપવે કોરોનાનું એપી સેન્ટર બને તેવી શક્યતા પ્રવર્તે છે. ઉષા બ્રેકો કંપનીની કમાઈ લેવાની લહાઈમાં સંક્રમણ વધે તેવો ભય તંત્રને સતાવી રહ્યો છે. ગત સપ્તાહમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ પણ ઉષા બ્રેકો કંપનીને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા તાકીદ કરી હતી. આમ છતાં પણ રોપવે કંપની દ્વારા કોઈ ગંભીરતા લેવામાં આવી હોય તેવું જણાતું નથી. ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરિયાએ જણાવેલ કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા વગેરે ખાતે કર્ફ્યુ લાગુ કરવામાં આવતા લોકો ત્યાંથી ફરવા નીકળી પડ્યા છે. આવા લોકો કોરોના કેરિયર્સ છે, જે રોપવેમાં આવ્યા બાદ સંક્રમણનો ફેલાવો કરશે. અગ્રણી એડવોકેટ અને સામાજિક અગ્રણી અશ્વિનભાઈ મણિયારે જણાવેલ કે કોરોના પોઝિટિવ કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. સંક્રમણ થાય નહીં તે માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ ગિરનાર રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા સાઇટ પર સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી, જેના પરિણામે રોપવેને લઈને જૂનાગઢમાં સંક્રમણ વધવાની શક્યતા નકારી શકાતી નથી. વર્તમાન સમયમાં કોરોના મહામારીએ જ્યારે ફરી વખત માથું ઉંચક્યું હોય ત્યારે ગુજરાત સરકાર અને દરેક જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં હોય અને પ્રજાહિત માટે નિર્ણય કરી રહ્યું હોય ત્યારે ધ્યાનમાં આવ્યું છે કે છેલ્લા 3-4 દિવસ ત્યાં હું જ્યારે ભવનાથ ક્ષેત્રમાં અને મા અંબાના દર્શન કરવા ગયો છું ત્યારે જે ગિરનાર રોપવે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં ખૂબ ભીડ વધી રહી છે, કારણ કે ગુજરાતભરના પર્યટકો યાત્રિકો આવી રહ્યા છે અને કોઈ પણ નિયમનું પાલન ન થતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક બીજા જિલ્લા અને રાજ્યોમાંથી આવનાર વ્યક્તિ કોરોનાનો કેરિયર બની અને જૂનાગઢની પ્રજા ઉપર જો આ વસ્તુની ચિંતા ઊભી થશે તો ખૂબ મોટી આરોગ્યની બાબતમાં ચિંતા ઊભી થશે. જૂનાગઢ કોરોનાનું જ્યારે લોકડાઉન ચાલતું હતું ત્યારે પણ જૂનાગઢની પ્રજા શાંતિ એટલે હતી કે આરોગ્ય રીતે જૂનાગઢ ખૂબ સારું હોય, શુદ્ધ વાતાવરણ હોય, પણ ક્યાંક ને ક્યાંક યાત્રિકો કે પર્યટકો જો કોરોનાના કેરિયર બનીને આવી ગયા હશે અથવા આવવાના હશે અથવા આવી રહ્યા છે ત્યારે જૂનાગઢની પ્રજા ઉપર આરોગ્ય જોખમાય છે. એ માટે થઈને અમે ઉતારા મંડળ, અખંડ ભારત સંઘ અને વિવિધ સંગઠનો દ્વારા સરકારશ્રી અને જિલ્લા વહીવટીતંત્રને અપીલ કરીએ છીએ કે જે રોપવે પ્રોજેક્ટ ચાલુ છે એ કોરોનાના કારણે તાત્કાલિક ધોરણે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં બંધ રહેવો જોઈએ. કોરોના મહામારીમાંથી બહાર આવ્યા બાદ રોપવે પ્રોજેક્ટને વ્યવસ્થિત રીતે શરૂ કરવો જોઈએ, આવી અમારી માંગણી છે અને અમને આશા છે કે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર વહેલી તકે આ બાબતમાં ઘટતું કરશે. તાજેતરમાં જે કોરોના મહામારીએ ઉથલો મારેલ છે અને એને કારણે સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ બધે રાત્રિ કર્ફ્યુ પણ ચાલુ થઈ ગયા છે. તે સંજોગોમાં જૂનાગઢમાં આવેલ રોપવે કે જે કોરોનાનું એપી સેન્ટર બની શકે તેમ છે અને જ્યારે લોકોની લાગણીઓ, લોકોની એક આસ્થાનું સ્થાન છે એવી જો પરિક્રમા જો બંધ રખાતી હોય તો ગિરનારની યાત્રાએ આવતા જે લોકો છે એમાં 80% લોકો ગિરનારની સહેલગા કરવા આવે છે અને 20% શ્રદ્ધાળુઓ છે. એ સંજોગોમાં ટેમ્પરરી આ તહેવારો પૂરતું આ રોપવે બંધ રાખવો જોઈએ. સોશિયલ ડિસ્ટન્સિંગનું ત્યાં કોઈ ખ્યાલ રાખવામાં આવતો નથી અને ખાલી પૈસા કમાવાની દ્રષ્ટિએ જો આ કંપનીને આપણે કામ આપેલું હોય તો પણ આ રોપવે બંધ થવો જોઈએ, કારણ કે આ લોકોની આસ્થા સાથે જો રમત થતી હોય તો પૈસા માટે લોકોને આ ખાડામાં ન નાખવા જોઈએ અને લોકોની જે સેહત છે એનું ધ્યાન રાખવું જોઈએ. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોની ઝાટકણી કાઢી છે અને જણાવેલ કે ગુજરાતની સ્થિતિ દિલ્હી અને મહારાષ્ટ્રથી પણ ખરાબ છે. દેશમાં અમુક રાજ્યોના કોરોના કેસ અંગે સુપ્રીમ કોર્ટે ધ્યાન દોર્યું છે. સોમવારે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને આસામ જેવા રાજ્યોને 2 દિવસની અંદર સોગંદનામું દાખલ કરીને એ જણાવવા માટે કહ્યું છે કે કોરોનાની હાલની સ્થિતિ સામે પહોંચી વળવા માટે તેમણે શું ઉપાય કર્યા છે.
સર્વોચ્ચ અદાલતે કોરોનાના કેસ વધવા છતાં લગ્ન અને સમારોહ કરવાની મંજૂરી આપવા માટે ઝાટકણી કાઢી છે. કોર્ટે વધુમાં જણાવેલ કે દિલ્હી અને મહારાષ્ટ્ર પછી સૌથી ખરાબ સ્થિતિ ગુજરાતમાં છે. આ વર્ષે ગિરનારની પરિક્રમા યોજાશે નહીં. કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે તંત્ર દ્વારા લીલી પરિક્રમા નહીં યોજવાનો નિર્ણય કરાયો છે. પરિક્રમાને પણ કોરોનાનું ગ્રહણ લાગતા ગિરનાર પરિક્રમાનો રૂટ સુમસામ જોવા મળે છે. લીલી પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ થાય તે પહેલા ઉતાવળિયા યાત્રિકો દ્વારા વહેલી પરિક્રમા શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ આ વર્ષે લીલી પરિક્રમાના આયોજન પર બ્રેક લગાવી દેવામાં આવી હોવાથી ભાવિકો પણ પરિક્રમા માટે આવ્યા નથી. પરિક્રમાના મુખ્ય પ્રવેશ દ્વાર ઈટવા ગેટ પર કાગડા ઉડતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વર્ષોથી ચાલતી ગરવા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કોરોનાના ગ્રહણને લઈને સરકાર દ્વારા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. લીલી પરિક્રમાની અંદર પુણ્યનું ભાથું બાંધવા જૂનાગઢ શહેર જિલ્લા નહીં પરંતુ ગુજરાતભરમાંથી પરિક્રમાર્થીઓ પરિક્રમા કરી અને પોતાના પુણ્યનું ભાથું બાંધતા હોય. પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીના સંક્રમણને લઈને સરકાર દ્વારા લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવતા આજ રોજ લીલી પરિક્રમાનો જે મુખ્ય ગેટ ઈટવા ચેકપોસ્ટનો જે ગેટ બંધ રાખવામાં આવેલ છે. ત્યાં કોઈ પણ પરિક્રમાર્થીઓ નજરે પડતા નથી. દર વર્ષે 11ની રાત્રેથી આ પરિક્રમા શરૂ થતી હોય છે અને નોમના દિવસથી લોકો પરિક્રમા કરવા રૂટ ઉપર આવી પહોંચતા હોય છે. પરંતુ આજના દિવસથી પરિક્રમા શરૂ કરતા હોય છે અમુક લોકો જે પણ કોરોનાના ગ્રહણને લઈને આ પરિક્રમાનો ગેટ ઉપર ફોરેસ્ટ વિભાગ દ્વારા તાળું મારી દેવામાં આવેલ છે અને અહીં કોઈ પણ આવવાની મનાઈ ફરવામાં આવેલ છે. ત્યારે કોરોનાના ગ્રહણને લઈને વર્ષોની પરંપરા જે આ વર્ષે કોરોનાના ગ્રહણને લઈને તૂટી હોય અને લીલી પરિક્રમા તંત્ર દ્વારા બંધ કરવાની જાહેરાત કરાતા આ વર્ષે લીલી પરિક્રમા યોજાશે નહીં તેવું સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. હું અહીંયા પરિક્રમા રોડની બાજુમાં રહું છું. આ વખતે હજારો માણસો પરિક્રમામાં આવે છે પણ આ વર્ષે કોરોનાના હિસાબે સંક્રમણ નહીં થઈ શકે. અમારો રોજગાર નહીં ચાલી શકે. અમારે હજારો માણસોનો જે પૈસા જે આપતા હોય અમારે એનું ગુજરાન ચાલે છે. આ વખતે અમારી દુકાન નહીં ચાલી શકે. સારું છે કોરોનાના હિસાબે આ વખતે પરિક્રમા બંધ જ રહી શકે. અમારો કોરોના જાય તો સારું છે. અમે એ જ પરિક્રમા આ વખતે કરી ભગવાન શંકરને પ્રાર્થના કરશું કે આ વખતે કોરોનાના હિસાબે પરિક્રમા બંધ રહી શકે અને અમારું ગુજરાન ભલે ન ચાલી શકે પણ કોરોના હિસાબે જે માણસો જે કોરોનાના હિસાબે ચાલી ન શકે એને આપણે મુક્ત કરીશું કોરોનાના હિસાબે. સંક્રમણ વધે નહીં તે માટે જલારામ મંદિરના દ્વાર ફરી બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં રોપવેને લઈને કોરોના પોઝિટિવ કેસ વધવાની દહેશત સેવાઈ રહી છે તો બીજી તરફ સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર દ્વારા લોકોના હિત માટે મંદિરના દ્વાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સોમવારથી દર્શનાર્થીઓ માટે વીરપુર જલારામ ધામના દ્વાર બંધ રાખવામાં આવ્યા છે. સાથે સાથે લોકડાઉન બાદ 239 દિવસ પછી શરૂ થયેલ અન્નક્ષેત્ર પણ બંધ કરી દેવામાં આવેલ છે. સોમવારે પણ જલારામ ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા પરંતુ મંદિરના દ્વાર બંધ હોવાથી ભાવિક ભક્તજનોએ દ્વાર ઉપર શીશ નમાવી બાપાના આશીર્વાદ મેળવ્યા હતા અને કોરોના મહામારી વહેલાસર દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી. સંત શિરોમણી જલારામ બાપાના ભાવિક દર્શનાર્થીઓને જલારામ બાપામાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે એવા જલારામ બાપાના દર્શન આજથી ભોજન પ્રસાદ અને દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. પૂજ્ય શ્રી રઘુરામ બાપાએ કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ભાવિક દર્શનાર્થીઓ જે આવે છે જે લોકોને ખ્યાલ નથી એવા મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર દર્શનાર્થીઓ દર્શન કરે છે. બાકીના ભાવિક દર્શનાર્થીઓને શ્રી ભરતભાઈ ચાંદ્રાણી અને પૂજ્ય શ્રી રઘુરામ બાપાએ અપીલ કરી છે કે કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે આપ ઘરે રહી બાપાની પ્રાર્થના અને પૂજા કરો અને જલારામ બાપાને એવી રીતે પ્રાર્થના કરો કે કોરોના કહેરની આ મહામારી સમગ્ર વિશ્વમાંથી નાબૂદ થાય એવી પ્રાર્થના ઘરે રહીને કરો એવી ભાવિક દર્શનાર્થીઓને અપીલ કરવામાં આવી છે.
જૂનાગઢના ઈવનગર ખાતે કોળી સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાયેલ સ્નેહ મિલન પ્રસંગે કોળી સમાજના આગેવાનો બટુકભાઈ મકવાણા, રમેશભાઈ બાવળિયા, પંકજભાઈ પાગડાર, રમેશભાઈ કામરિયા અને ધારાસભ્ય શ્રીના પ્રતિનિધિ મનોજભાઈ જોશીએ પણ હાજરી આપી હતી. આ તકે ઈવનગરના સરપંચ સમજુભાઈની જૂનાગઢ તાલુકા કોળી સમાજના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આજ રોજ જૂનાગઢ તાલુકાના ઈવનગર ગામે સમસ્ત કોળી સમાજ અન્ય જ્ઞાતિના આગેવાનોનું અમારા સરપંચ સમજુભાઈની આગેવાની નીચે, એની ટીમની આગેવાની નીચે સ્નેહ મિલનનું એક આયોજન રાખ્યું હતું અને હોદ્દેદારો અમારું અખિલ ભારત છે કોળી સમાજ એનું. આજ આ સંમેલનની અંદર અમારે જે ધારાસભ્ય છે માજી ભગવાનજીભાઈ એને પણ હાજરી આપી. અમારા વિમલભાઈ યુવા આગેવાન છે સોમનાથના ધારાસભ્ય એને પણ હાજરી આપી. જુદા જુદા વિસ્તારના ગામના તમામ આગેવાનોએ હાજરી આપી. અને આજ અમે આખા તમામ સમાજના લોકો જે અમારી સાથે છે એની શુભકામના થાય, દેશની પ્રગતિ થાય, ગુજરાતની પ્રગતિ થાય, જૂનાગઢની પ્રગતિ થાય એવી શુભકામના આપી. અને આજ અમે સમજુભાઈને આ જૂનાગઢ તાલુકાના પ્રમુખ તરીકેની અમે નિમણૂક કરેલી. જૂનાગઢમાં નરસિંહ મહેતાના ચોરા ખાતે અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું. ભક્ત કવિ નરસિંહ મહેતાના ચોરા ખાતે આયોજિત અન્નકૂટ પ્રસંગે પ્રભુને વિવિધ વાનગીનો થાળ ધરવામાં આવ્યો હતો. નરસિંહ મહેતા મંદિર ખાતે દામોદર પ્રભુના અન્નકૂટ દર્શનનો લાભ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લીધો હતો. અગ્રણી શશીનભાઈ નાણાવટીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને લઈને અન્નકૂટ દર્શન દરમિયાન સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. આજે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા એની જે પરંપરા છે એ મુજબ નવા વર્ષના પ્રથમ રવિવારે ઠાકોરજી દામોદરરાયજી ભગવાનનો અન્નકૂટ પધરાવવામાં આવે છે. ને આજે આ ટ્રસ્ટ દ્વારા બહુ જ સાદાઈથી અન્નકૂટ વિધિ સંપન્ન કરવામાં આવેલ છે. આજે જોગાનું જોગ ગોપાષ્ટમી પણ છે, એટલે એક બહુ ઉત્કૃષ્ટ દિવસના દિવસે ભગવાન દામોદરરાયજીનો અન્નકૂટ ટ્રસ્ટ દ્વારા બહુ જ સાદાઈથી કરવામાં આવેલ છે. એનો અમને હર્ષ અને આનંદ પણ છે. આજે જ્યારે વિશ્વ મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે અને ગુજરાતમાં કોરોના કોવિડ-19 બેકાબૂ બનવાની પેરવી કરી રહ્યો છે, ત્યારે ભગવાન શ્રી દામોદરરાયજીના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આપણને આ મહામારીમાંથી સૌને આ પીડામાંથી મુક્તિ આપે અને વહેલામાં વહેલી આ મહામારી દૂર થાય એવી નરસિંહ મહેતાજીના અને ભગવાન શ્રી દામોદરરાયજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. તો આ સાથે જ આગળના સમાચારો જોતા પહેલા ત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ. एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર. डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પૂલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. કોબરા કમાન્ડોના મોતની સીબીઆઈ તપાસની માંગ ઉઠી છે. કોડીનારના વતની સીઆરપીએફના કોબરા કમાન્ડો અજીતસિંહ પરમારના અકાળે મોતને લઈને ગમગીની પ્રસરી ગઈ છે. પરંતુ આ જવાનનો મૃતદેહ મધ્યપ્રદેશમાંથી મળી આવ્યો હતો. પરંતુ અજીતસિંહ પરમારના મોત અંગે હજુ સુધી તપાસ કરવામાં નહીં આવતા લોકોમાં પ્રવર્તતો આક્રોશ વધુ જલદ બન્યો છે. કોડીનાર ખાતે વિશાળ રેલી યોજીને અજીતસિંહના મોતની તપાસ સીબીઆઈ મારફતે કરાવવા માંગણી કરાઈ હતી. કરણી સેના તેમજ કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના આલોટ નજીકના રેલવે ટ્રેક પાસેથી અજીતસિંહ પરમારનો મૃતદેહ મળી આવેલ અને કોઈ પણ જાતના તપાસ કર્યા વગર જ મૃતદેહને દફનાવી દેવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ કરવાને બદલે પોલીસે દફન વિધિ પણ કરી નાખતા મધ્યપ્રદેશની પોલીસની ભૂમિકા શંકાસ્પદ બની છે. અજીતસિંહ પરમારના મોતના દિવસો વીતી જવા છતાં પણ હજુ સુધી પોલીસ આરોપીઓ સુધી પહોંચી ન શકી હોય, તેથી સમગ્ર ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવા અંગે આગેવાનોએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. અમારા જે કોડીનારના સપૂત એવા પરમવીર અમારા અજીતસિંહ પરમાર કમાન્ડો, જે કોબરા કમાન્ડો હોય અને એની જે શંકાસ્પદ જે મૃત્યુ જે પામ્યા છે
એ શંકાસ્પદની તમામ તપાસ સીબીઆઈને થવી જોઈએ. કારણ કે અમને શંકા છે એ કારણ કે એને પીએમ કર્યા વગર એની દફન વિધિ કરવામાં આવી છે. એટલે એ મધ્યપ્રદેશના રેલવે ટ્રેક ઉપર બાજુમાં જ એની દફન વિધિ કરવામાં આવી હતી. અને કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ મરી જાય શંકાસ્પદ રીતે તો એનો પીએમ થવું જ જોઈએ. અને ત્યાંની સ્થાનિક પોલીસે પીએમ કર્યા વગર અને જે દફન વિધિ કરી છે એનો અમને રંજ છે. અને જે કોઈએ પણ આની ઉપર હુમલો કર્યો હોય, પાછળથી દગો કર્યો હોય, એને અમે ક્યારેય નથી મૂકવાના. ને જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી અમે અનશન અને જે તે કંઈ આવતો હોય ગાંધી ચીતા માર્ગે જશું. અમે અમારી માગણી ન સંતોષાય તો દરેક હિન્દુ સમાજ અમારી સાથે છે, એટલે અમે કોઈને છોડશું નહીં. પહેલા પણ મેં મારા ઇન્ટરવ્યુમાં કીધું છે કે ગાંધી બાપુ વાળી અમને આવડે છે, રાજપૂતો વાળી આવડે છે, બરોબર. પછી માંગ અમારી એ છે કે અમારા જવાનને શહીદનો દરજ્જો મળવો જોઈએ અને સીબીઆઈ તપાસ થવી જોઈએ. કારણ કે આ રેલવે પોલીસ વાળાએ જ મારી નાખ્યો છે અમારા જવાનને. અમને જાણ નથી કરી એટલે પેલી શંકા જ એની ઉપર છે. એટલે પહેલા જ રેલવે પોલીસને આટીમાં લેવાની થાય અને પછી જે કોઈ એની સ્થાનિક એમપી પોલીસ, ત્યાંના કોઈ મળતિયા હોય, ત્યાંના કોઈ ગુંડા હોય, ત્યાંના રાજકારણીઓને બધાને લેવાના થાય એવી અમારી સરકાર પાસે માંગ છે. ઘટનાની સંમતિ સિવાય દફનવિધિ થતી નથી અને કોઈ પણ જાણ કર્યા સિવાય ડાયરેક્ટ દફનવિધિ કરવામાં આવે. એટલે અમારી એક જ માંગ છે કે જે કંઈ અમારે ષડયંત્ર હોય તો અમારે પૂરેપૂરું આ દેશનો સપૂત છે, દેશનો વીર શહીદ જે અજીતસિંહ છે એ કોબરા કમાન્ડો છે. કોબરા કમાન્ડો એટલે દેશની જે રક્ષા કરતો હોય એની આજે તપાસ આવી છે અને પૂરેપૂરો ન્યાય મળવો છે. તો અમારે સીબીઆઈ તપાસ ને સીબીઆઈ તપાસ પણ અમારે પૂરેપૂરી થાય અને પૂરેપૂરો ન્યાય મળવો છે. દેશને ન્યાય મળવો છે. અમને નહીં, આખા સમાજને, દરેક સમાજને ન્યાય મળવો જોઈએ કે ભાઈ આવા વીર સમાજ શહીદ સપૂતને જો કોબરા કમાન્ડોનું આવું થતું હોય તો કોના માટે આવું ન થાય. એટલે અમારે પૂરેપૂરી માંગ છે કે સીબીઆઈ તપાસ થવી જોઈએ. જૂનાગઢની સાંઈબાબા સોસાયટી ખાતે જલારામ જયંતિ ઉજવવામાં આવી હતી. ચોલેરા પરિવારના ઉપક્રમે પૂજ્ય જલારામ બાપાની 221મી જન્મ જયંતિ પ્રસંગે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. કોરોનાના સંકટને કારણે ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. જુદી જુદી વાનગીના અન્નકૂટ દર્શન કરીને જલારામ ભક્તો ભાવ વિભોર થયા હતા. ચોલેરા પરિવારના સભ્યોએ તન મન ધનથી સહકાર આપીને જલારામ જયંતિની ઉજવણી સફળ બનાવી હતી. ખીચડી જેની શાન છે ને રખવાડો જેનો રામ છે, ગોકુળ જેવું જેનું ધામ છે ને ખવડાવું એ જેનું કામ છે, વીરપુર જેનું ગામ છે ને આખા જગતમાં જેનું નામ છે એવા મારા બાપા જલારામ છે. તો આજ રોજ જલારામ બાપાની 221મી જન્મ જયંતિ નિમિત્તે સાંઈબાબા સોસાયટી બાલસનગર આંબાવાડી 1માં ચોલેરા પરિવાર તરફથી અન્નકૂટના દર્શન રાખવામાં આવેલ છે. જૂનાગઢમાં દામોદર કુંડના સાનિધ્યે સ્નેહ મિલન યોજાયું હતું. વિક્રમ સંવત 2077ના નૂતન વર્ષના પ્રારંભ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું, જેમાં એબીવીપીના પૂર્વ અને વર્તમાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક અંતર સાથે યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓએ હાજરી આપીને શુભેચ્છા પાઠવી હતી. અત્યારે હાલ જે સ્થાયી કાર્યકર્તા તેમજ વર્તમાન કાર્યકર્તા છે એમની સાથે એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં વિદ્યાર્થી પરિષદના પૂર્વ કાર્યકર્તા તેમજ વર્તમાન કાર્યકર્તાની ઉપસ્થિતિ રહી હતી. આ સાથે અમને વારંવાર જે લોકોની સમક્ષ રાખે છે એવા પ્રેસ મીડિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમની પણ હાજરી રહી હતી. આ તકે ઉપસ્થિત તમામ લોકોનો હું વિદ્યાર્થી પરિષદ તરફથી આભાર વ્યક્ત કરું છું અને આગામી સમયમાં પણ સારા અને સફળ કાર્યક્રમો થાય એવી આશા વ્યક્ત કરું. વિવિધ માંગણીઓ સાથે ગુરુવારે એક દિવસની બેંક હડતાલ રહેશે. 26 નવેમ્બરે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા દેશવ્યાપી બેંક હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. બેંકોનું ખાનગીકરણ અટકાવવા, લોન ડિફોલ્ટર સામે કડક પગલાં લેવા, કંપનીઓ દ્વારા થયેલ એનપીએ રિકવર કરવા અને બેંક ડિપોઝિટમાં વ્યાજ દર વધારવા સહિતની માંગણીઓ ઘણા સમયથી પડતર છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિર્ણય ન આવતા ગુરુવારે બેંક કર્મીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામવાનું નક્કી કર્યું છે. એક દિવસની આ બેંક હડતાલમાં જૂનાગઢ જિલ્લામાંથી 400થી વધુ બેંક કર્મચારીઓ જોડાશે તેમ બેંક યુનિયનના અગ્રણી દિલીપભાઈ ટીટિયાએ જણાવ્યું હતું. બેંક હડતાલના કારણે જિલ્લામાં 100 થી 125 કરોડ સુધીનું ટર્નઓવર ઠપ થઈ જશે.
ગુજરાત બેંક વર્કર્સ યુનિયન જુનાગઢ જિલ્લાનો ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી. તારીખ 26/11/2020ના રોજ રાષ્ટ્રવ્યાપી મજૂર સંગઠનોએ આપેલ હડતાલના એલાનમાં અમારું બેંક વર્ક કર્મચારીઓનું સંગઠન AIBA પણ જોડાયેલું છે. 26 તારીખની હડતાલની પૂર્વ તૈયારી રૂપે આજરોજ અમે બિલ્લા પહેરી અને વિરોધ વ્યક્ત કરીએ છીએ. અમારા 26 તારીખે હડતાલની માગણીના મુખ્ય મુદ્દાઓમાં બેંકોનું પ્રાઇવેટાઇઝેશન અટકાવવાનું, પછી રાષ્ટ્રીયકૃત બેંકોને મજબૂત બનાવવા માટે NPAની વસૂલાત કડક રીતે NPAની વસૂલાત મોટા ઉદ્યોગ ગૃહો પાસેથી કરવા માટે, પછી બેંકોમાં આઉટસોર્સિંગ બંધ કરાવવા માટે અને બીજા 7 મુદ્દા ઉપર આ હડતાલનું એલાન આપેલું છે. તારીખ 26મીના રોજ બેંકો સંપૂર્ણપણે બંધ રહેશે. તો અમારી પબ્લિકને જાહેર અપીલ છે કે આપના બેન્કિંગ વ્યવહારો વહેલાસર પતાવી લે, જેથી આપને તકલીફ ન પડે. આ રાષ્ટ્રહિતના કાર્યને માટે હડતાલ પાડેલી છે, નહીં કે અમારા પગાર વધારા માટે. એટલે આ કાર્યમાં અમે બેંકોને પણ બેંકોના પ્રાઇવેટાઇઝેશનથી સામાન્ય પબ્લિકને પણ તકલીફો પડવાની જ છે. મોટા મોટા ઉદ્યોગ ગૃહો પોતાને જોતી બધી લોનો લઈ અને પછી NPA કરાવી અને અંતે પબ્લિકના પૈસાની લૂંટ ચલાવે છે. એ માટેના એના વિરોધ માટેની આ હડતાલ છે. ઉદાસીન બડા અખાડાના શિષ્યની ચાદર વિધિ સંપન્ન થઈ હતી. ભોળાનાથની ભૂમિ ભવનાથ સ્થિત પ્રગટેશ્વર મહાદેવના સાનિધ્યે ચાદર વિધિનો પ્રસંગ યોજાયો હતો, જેમાં ઉદાસીન બડા અખાડાના સમુખદાસ બાપુની ચાદર વિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે થઈ હતી. આ પ્રસંગે સાધુ સંતોને ભોજન સાથે ભેટ પૂજા આપવામાં આવી હતી. સરકારની ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાયેલ ચાદર વિધિ પ્રસંગે ભોજન અને ભજનનો સમન્વય થયો હતો. સમુખદાસ બાપુની ચાદર વિધિ પ્રસંગે સંત મહાત્માઓએ હાજરી આપીને આશીર્વાદ પાઠવ્યા હતા. આજે આ જગ્યામાં મારા ગુરુ મહારાજ દેવ થઈ ગયા 2 વર્ષ થયા છે, અને આજે મને અમારા સાધુ સંતોના રીતિ રિવાજ પ્રમાણે અહીંની મહંતી ગિરનાર મંડળના સંતો દ્વારા આપવામાં આવે છે, અને આ જગ્યાના મહંત તરીકે મને સ્થાપિત કરવામાં આવે છે. પ્રગટેશ્વર મહાદેવ ગરવા ગિરનાર ગોદમાં માં જગતજનની જગદંબા આદ્ય શક્તિ પરાંબા 64 જોગણીના જ્યાં બેસણા છે, દત્ત મહારાજના જ્યાં બેસણા છે, એના સાનિધ્યની અંદર પ્રગટેશ્વર મહાદેવ શિવના સાનિધ્યની અંદર ભગવાન આશુતોષની કૃપા પ્રાપ્ત થાય, બધા સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થાય એ હેતુથી પરમ પૂજ્ય પ્રગટેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી સન્મુખદાસ બાપુની ચાદર વિધિ, ભજન ભોજન અને ભંડારો, સાધુ સંતોનો સરસ મજાનો મેળો પણ સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી, સરકારશ્રીના નિયમને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ કર્યો છે. ભગવાન ગિરનારી મહારાજને પ્રાર્થના કે આ કાર્ય નિર્વિઘ્નપણે પૂર્ણ થાય અને બધા ઉપર કૃપા ભગવાન ગિરનારી મહારાજની પ્રાપ્ત થાય. જૂનાગઢના લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં તસ્કરો ખાબક્યા હતા. મોતીબાગ પાસે આવેલ રાયજીનગરમાં લક્ષ્મીનારાયણ ભગવાન બિરાજે છે. આ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. મંદિરના દરવાજાના નકુચા તોડીને તસ્કરો ₹8,000ની રોકડ સાથેની આખી દાનપેટી લઈ જઈને નાસી ગયા હતા. આ અંગે હાર્દિક પુરોહિતે ફરિયાદ નોંધાવતા PSI VU સોલંકીએ તપાસ હાથ ધરી છે. જૂનાગઢની માફક ભેસાણના એક બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ભેસાણ અક્ષરધામ સોસાયટીમાં રહેતા નિલેશભાઈ મનસુખલાલ સાવલિયા પરિવાર સાથે બહાર ગામ ગયા હતા, ત્યારે ઘરના મેઇન દરવાજાનો નકુચો તોડી તસ્કરો કબાટમાંથી રોકડ સહિત ₹1,70,000નો મુદ્દામાલ ઉછેડી ગયા હતા. આ અંગેની ફરિયાદ લઈને PSI RA જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે. તો આ સાથે જ સમાચારો પૂર્ણ કરતા પહેલા અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. રોપવેને કારણે સંક્રમણ વધવાનો ભય. સંક્રમણ વધે નહીં તે માટે જલારામ મંદિરના દ્વાર ફરી બંધ કરાયા. કોબ્રા કમાન્ડોના મોતથી CBI તપાસની માંગ. અને
વિવિધ માંગણીઓ સાથે ગુરુવારે બેંક હડતાલ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.